નમસ્કાર. આ વિશેષ પ્રસ્તુતિમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ ગહેન અને પ્રેરણાદાયી વિષય પર વાત કરવાના છીએ. આપણે જોવાના છીએ હિન્દી અખંડ જ્યોતિનો સારાંશ, ખાસ કરીને જુલાઈ 1970નો અંક, જેના લેખક છે પરમ પૂજ્ય યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી. આ કોઈ સામાન્ય મેગેઝિન કે પુસ્તક નથી હો. આ તો માનવતાના કલ્યાણ અને આપણી આંતરિક જાગૃતિ માટેનો એક અદ્ભુત અને શક્તિશાળી દસ્તાવેજ છે. તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. હવે આગળ વધતા પહેલાં આ એક પાયાના ખ્યાલને સમજવો ખૂબ જ જરૂરી છે, અને એ છે યુગ નિર્માણ યોજના. આ શબ્દ સાંભળતા જેવું લાગે કે સમયને બદલવાની વાત છે, પણ વાસ્તવમાં આ માત્ર કોઈ સમય બદલવાની વાત નથી. આ તો આપણી ભારતીય સંસ્કૃતિના એ મહાન અને ઉજ્જવળ વારસાના પ્રકાશમાં નૈતિક અને આધ્યાત્મિક પુનરુત્થાન માટેનું એક વૈશ્વિક આંદોલન છે. શાંતિકુંજ આ જ મહાન પરિવર્તનનું મૂળ કેન્દ્ર છે. વિચારો કે આ કોઈ નાનું લક્ષ્ય નથી, પણ આખા યુગને એક નવી અને સકારાત્મક દિશા આપવાનું એક દ્રઢ સંકલ્પ છે. આ પ્રસ્તુતિમાં આપણી સફર કેવી રહેશે તેના મુખ્ય 6 પડાવો છે. પહેલું છે વિચાર ક્રાંતિની મશાલ. બીજું, આંતરિક ક્ષમતાઓને જાગૃત કરવી. ત્રીજું, વ્યક્તિત્વનો વિકાસ. ચોથું, વિજ્ઞાન અને ધર્મનો અદ્ભુત સમન્વય. પાંચમું, નવા યુગનું નિર્માણ. અને છેલ્લે આપણે એક સરસ મજાનો સારાંશ જોઈશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વિચાર ક્રાંતિની મશાલ, મનને જાગૃત કરવું. હવે એક સીધી વાત છે, દુનિયામાં કોઈ પણ મોટું ભૌતિક પરિવર્તન લાવવું હોય ને, તો સૌથી પહેલાં તો વિચારોમાં ક્રાંતિ થવી જોઈએ, ખરું ને? આ ક્રાંતિ માટેનું બળ ક્યાંથી આવે છે? એ આવે છે અમૃતવાણી અને આપણી પ્રાચીન ભારતીય ફિલોસોફીમાંથી. આ જ્ઞાન આપણા મનને સંપૂર્ણ રીતે જાગૃત કરે છે. આનાથી માનવ ગરિમા અને વિશ્વ શાંતિને પ્રોત્સાહન મળે છે. સાચો સામાજિક સુધારો ત્યારે જ ટકી શકે જ્યારે આપણે આ ઊંડા આધ્યાત્મિક જ્ઞાનને પચાવીએ અને મનુષ્ય તરીકેના આપણા મૂલ્યને એક ઊંચા સ્તર પર લઈ જઈએ. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, જે ખૂબ જ રસપ્રદ છે: આંતરિક ક્ષમતાઓને માસ્ટર કરવી, અંદરની યાત્રા. જુલાઈ 1970ના આ અંકમાં એક બહુ જ પ્રેક્ટિકલ વાત કરવામાં આવી છે. આપણી આંતરિક ક્ષમતાઓને જાગૃત કરવા માટે અહીં 3 ચોક્કસ પગલાઓ આપ્યા છે. પહેલું કદમ છે ધ્યાન, એટલે કે મેડિટેશન, જેનાથી મન એકાગ્ર થાય. બીજું છે આપણી લાગણીઓ અને ભાવનાઓ પર કાબૂ મેળવવો, જે આજકાલના સમયમાં બહુ જ જરૂરી છે. અને ત્રીજું, આપણી ઈચ્છાશક્તિ અને મનોબળને લોખંડી બનાવવું. જો આપણે આ 3 પગલાઓ પર કામ કરીએ તો આપણી અંદર રહેલી એ અનંત શક્તિઓને આપણે ખરા અર્થમાં ઓળખી શકીએ છીએ. અને આના પરથી જ આપણો ત્રીજો વિભાગ શરૂ થાય છે: માનવ વ્યક્તિત્વનું શુદ્ધિકરણ, સ્વ-સહાયના પરિમાણો. તમને એ જાણીને નવાઈ લાગશે કે અખંડ જ્યોતિનું આ સાહિત્ય છે ને, એ આધ્યાત્મિકતાને જંગલમાં જઈને બેસી રહેવા પૂરતું સીમિત નથી રાખતું. એ આપણા રોજિંદા જીવનના વ્યવસ્થાપનને પણ આવરી લે છે. જેમ કે આપણું સ્વાસ્થ્ય અને ફિટનેસ, તણાવ કે સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવું, કૌટુંબિક સંબંધોમાં કેવી રીતે મીઠાશ લાવવી, વિદ્યાર્થીઓના પ્રશ્નો, જીવવાની કળા, અને આમાં સૌથી અગત્યની વાત છે મહિલા સશક્તિકરણ. આ સ્પષ્ટ બતાવે છે કે સાચી આધ્યાત્મિકતા એ રોજિંદા જીવનની ચેલેન્જીસનો સામનો કરવામાં અને સમાજના દરેક વ્યક્તિને તાકાત આપવામાં રહેલી છે. ચાલો હવે એક એવા મુદ્દા પર જઈએ જ્યાં પ્રાચીન જ્ઞાન અને આધુનિક સમજણનો સંગમ થાય છે. વિભાગ 4: વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો સેતુ, વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ. જુઓ, આ કેટલી અદ્ભુત વાત છે. એક તરફ આપણો વૈજ્ઞાનિક અભિગમ છે, જે તર્ક, સાબિતી અને વ્યવસ્થિત વિકાસ પર ભાર મૂકે છે, જ્યારે બીજી તરફ છે આપણી ભારતીય સંસ્કૃતિની ફિલસૂફી, જે આપણને નૈતિકતા અને આંતરિક શાંતિ આપે છે. જ્યારે આ બંને શક્તિઓ ભેગી થાય છે ને, ત્યારે માનવતામાં એકદમ સંતુલિત અને સર્વાંગી વિકાસ થાય છે. સાદા શબ્દોમાં કહીએ તો વિજ્ઞાન આપણને બહારની દુનિયામાં તાકાતવર બનાવે છે અને આધ્યાત્મિકતા આપણને અંદરથી મજબૂત કરે છે. તો હવે તમને કદાચ એવો પ્રશ્ન થશે કે વૈજ્ઞાનિક તર્ક અને આધ્યાત્મિક ઉપાસના સાધનાનું આ સુંદર સંયોજન માનવ પ્રગતિને કઈ રીતે વેગ આપે છે? આ પ્રશ્ન ખરેખર આ ઉપદેશોનો જીવ છે. એ આપણને માત્ર કોઈ બાબતનું આંધળું અનુકરણ કરવાને બદલે આપણી બુદ્ધિ અને આપણી ભક્તિ બંનેનો એક સાથે અને સાચો ઉપયોગ કરવાનો એક સરસ પડકાર આપે છે. અને આ જ સમન્વયથી આપણે પહોંચીએ છીએ 5મા વિભાગ પર: નવા યુગનું નિર્માણ, સ્વથી સમાજ સુધી. અહીં એવી વાત છે કે વ્યક્તિગત વિકાસ તો થઈ ગયો, પણ પછી શું? તો આ જ્ઞાન આપણને સામાજિક સુધારણા માટેના એકદમ પ્રેક્ટિકલ સાધનો આપે છે. ગાયત્રી મંત્રના ગહન ઉપદેશો, શાંતિકુંજ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ લોકોપયોગી પહેલો, સ્વચ્છતા અભિયાનો અને વ્યસનમુક્તિ માટેના દ્રઢ સંકલ્પો.
પૃથ્વી પર સ્વર્ગ લાવવું હોય તો માત્ર મોટી મોટી વાતો કરવાથી કામ નહીં ચાલે. તેના માટે જમીન પર ઉતરીને આવા આયોજનબદ્ધ અને નક્કર સામાજિક પગલાઓ લેવા જ પડશે. અને એટલે જ અહીં એક મૂળભૂત વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે શાંતિકુંજ માત્ર એક સંસ્થા નથી, પરંતુ તે વર્ષોથી યુગ નિર્માણ યોજનાના આ મહાન વૈશ્વિક આંદોલનને એક અનોખા કેન્દ્ર અને ઉદ્ગમ સ્થાન તરીકે સ્થાપિત થયું છે. આ એ વાતની સાબિતી છે કે આ માત્ર પુસ્તકોમાં રહેલી કોઈ વિચારધારા નથી, પણ લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતું એક જીવંત, ભૌતિક અને આધ્યાત્મિક કેન્દ્ર છે. આપણે આ યાત્રાના અંત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ચાલો જોઈએ વિભાગ 6, આધ્યાત્મિક જ્ઞાનનો સારાંશ, પરિવર્તન માટેની બ્લુપ્રિન્ટ. જુલાઈ 1917ના અખંડ જ્યોતિ અંકના આ સમગ્ર માર્ગદર્શનને આપણે 4 મુખ્ય સ્તંભોમાં વહેંચી શકીએ. પહેલું, દુનિયામાં કોઈપણ પરિવર્તનની શરૂઆત આપણી વિચારક્રાંતિથી જ થાય છે. બીજું, ધ્યાન અને આપણી લાગણીઓના નિયંત્રણ દ્વારા જ આંતરિક શક્તિઓને જગાડી શકાય છે. ત્રીજું, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય થવો અત્યંત જરૂરી છે. અને ચોથું, આપણું પોતાનું વ્યક્તિગત શુદ્ધિકરણ જે એક નવા અને શ્રેષ્ઠ યુગનો પાયો નાખે છે. ખરા નૈતિક અને આધ્યાત્મિક જાગરણ માટે આ સિદ્ધાંતો એકદમ અનિવાર્ય છે. તો છેલ્લે હું તમને એક શક્તિશાળી વિચાર સાથે અહીં છોડી જવા માંગુ છું. જો આટલા મોટા નવા યુગનું પુનર્નિર્માણ સ્વશુદ્ધિથી એટલે કે આપણા પોતાનાથી જ શરૂ થતું હોય તો આવતીકાલે પૃથ્વી પર સ્વર્ગ બનાવવા માટે આજે આપણે આપણી કઈ આંતરિક ક્ષમતાને જાગૃત કરવાની જરૂર છે? વિચારો જરા. આ કોઈ એવી વાત નથી કે વાંચી કે સાંભળીને ભૂલી જવાય. એ સ્પષ્ટ છે કે સમગ્ર યુગને બદલવાની શક્તિ બીજે ક્યાંય નહીં, પણ માત્ર ને માત્ર આપણા આંતરિક સ્વરૂપની જાગૃતિ અને તેના નિયંત્રણમાં જ રહેલી છે. આ પ્રસ્તુતિમાં મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચાલો આ સકારાત્મક અને ક્રાંતિકારી વિચારો સાથે જીવનમાં આગળ વધતા રહીએ.